ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બામલા ગામથી પાવાગઢ ફાગવી ડાકોર માટેની પગપાળા યાત્રાનું ભાવિ ભક્તજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। પદયાત્રીઓ દ્વારા આયોજિત પગપાળા સંઘ બામલા ગામેથી રવાના થયો, જેમાં મોટી સંખ્યામાં પદયાત્રીઓ જોડાયા હતા। ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના બામલા ગામેથી છેલ્લા 40 વર્ષ જેટલા સમયથી નિયમિત પગપાળા સંઘનું આયોજન થાય છે। બામલા ગામના માજી સરપંચ પ્રતાપભાઈ વસાવાની આગેવાની હેઠળ પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે। ચાલુ સાલે નીકળેલ સંઘમાં 50 જેટલા પદયાત્રીઓ જોડાયા હતા। પદયાત્રીઓ દ્વારા ભજન કીર્તન સાથે ભક્તિમય માહોલમાં પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। ગ્રામજનોએ સંઘને ઉષ્માભર વિદાય આપી હતી। રસ્તામાં આવતા ગામોએ સંઘનું સ્વાગત કરીને ખાવા પીવાની સવલત આપવામાં આવી હોય છે। ઝઘડિયા તાલુકાના અન્ય સ્થળોએથી પણ ડાકોર, ફાગવેલ, મીનવાડા, પાવાગઢ, અંબાજી જેવા ધર્મસ્થાનોએ જવા માટે અવારનવાર પગપાળા સંઘના આયોજન કરવામાં આવતા હોય છે। ધાર્મિક સ્થળોનો પગપાળા પ્રવાસ યોજવાની પ્રણાલી આપણે ત્યાં વર્ષોથી ચાલી આવે છે અને આ પ્રણાલી ઝઘડિયા તાલુકાના ભક્ત સમુદાય પણ હજુ જાળવી રાખી છે।